નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામમાંથી માનવતાને ઝંખજોઈ નાખે તેવી ઘટના સામે આવી છે। ગામના આમદા ફળિયામાં રહેતી કમિલાબેન નામની મહિલાને પ્રસવ પીડા થતા ગામલોકોએ તેમને ઝોળીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો। કારણ એ હતું કે ગામથી મુખ્ય માર્ગ સુધીનો રસ્તો પલાળ અને કીચડથી ભરેલો છે। એમ્બ્યુલન્સ ઘર સુધી આવી શકે તેવી સ્થિતિ જ નહોતી। ગામલોકો અને પરિવારજનો મળીને ઝોળી દ્વારા મહિલાને પાણી અને કીચડ ભરેલા રસ્તામાંથી પાર કરીને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા। આ સમગ્ર ઘટનાનો વિડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારબાદ મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા કવાંટ હોસ્પિટલ લઈ જવામાં આવી છે, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે। આમ 2025માં પણ કાયમી માર્ગ વ્યવસ્થાના અભાવે દર્દી મહિલાઓને એવું વલણ ભોગવવું પડે છે તે અત્યંત દુઃખદ અને તંત્ર માટે ચેતવણીરૂપ છે। સ્થાનિકો માગ ઉઠાવી રહ્યા છે કે ગામના મુખ્ય રસ્તા સુધીના માર્ગનું તાત્કાલિક ધોરણે નિર્માણ થવું જોઈએ। છોટાઉદેપુરથી નટવરભાઈ પરમાર સાથે પ્રકોપ ન્યૂઝ માટે। મિત્રો આ 108 આવી છે અને પ્રસૂતાને આપણે 108માં એટલે મૂકતા એમને તમને આ વિડીયો બતાવ્યો છે। જો હવે સરકારને એમ લાગતો હોય કે આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું ધ્યાન આપો। ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને, બરાબર છે।